તમે ગમે એટલી મોટી બડાઈ મારતા હોય કે 100 કલાકમાં ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરી નાખશો, તમે બડાઈ મારતા જ રહી જાશો। રાજસ્થાન બોર્ડરથી એટલો દારૂ આવે છે કે જેની કોઈ સીમા જ નથી। 1 મહિનો ઈમાનદારી રાખે ને દીક્ષિત તો ગુજરાતમાં દારૂનું ચપલું ન મળે। રાજ્યના ડીજીપી હાથ દિલ ઉપર રાખીને કહી દે કે પોલીસના આશીર્વાદથી દારૂ આવે છે સાહેબ। પોલીસ જે 100 કલાકનું લિસ્ટ બનાવવામાં રહી છે એમાં આ બુટલેગરો બેફામ થઈ ગયા છે। આ બે બુટલેગર બેસી ગયા, હું કરી લે પોલીસ। નમસ્કાર, ગર્જનાથ સાથે આપનું સ્વાગત છે। ચર્ચા કરવી છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા, પોલીસનો ડર। પોલીસ એક તરફ કહે છે કે 100 અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવો। રાજ્યમાં સૌથી મોટા કોઈ અસામાજિક તત્વો હોય તો પોલીસને કમાઈને મોટો હપ્તો આપતા એ બુટલેગરો છે, વ્યાજનો ધંધો કરતા લોકો છે, જમીનો ઘસતા લોકો છે દીક્ષિત। પણ આ તમામ લોકોને રક્ષણ આપે છે કોણ? અને આ બુટલેગરો એટલા બધા બેફામ થઈ ગયા છે કે પોલીસ પર ગાડી પણ ચડાવી દે ને મેળ આવે તો જેમ સુરેન્દ્રનગરમાં એક પીએસઆઈ નું મોત પણ આ બુટલેગરોએ નિપજાવી દીધું હતું, એ કરતા પણ આ બુટલેગરો હવે પોલીસથી શરમાતા નથી। આપણે છે ને કહેવત છે કે દૂધ પીને હરપને ઉછરાય નહીં। યસ, ગુજરાત પોલીસમાં એવી સ્થિતિ છે કે જ્યારે જરૂર હોય ત્યારે બુટલેગરનો હપ્તો લઈ આવે। ગુજરાતી મૂવી છે એ મસ્ત, મેં હમણાં જોયું હતું કમઠાણ કરીને, એમાં એવું જ છે કે પોલીસને જરૂર ત્યારે બુટલેગરો હપ્તો આપે ને બુટલેગરને જરૂર ત્યારે પોલીસ મદદ કરે। પણ આ કમઠાણમાં આપણું કમઠાણ ક્યારે થઈ જાય તે ખબર નથી પડતી ને એવા બુટલેગરો ગુજરાતમાં બેફામ થઈ ગયા છે કે અમે પોલીસ પર હુમલો કરતા નથી અચકાતા, એ સામાન્ય બાબત થઈ ગઈ છે। એટલે તમે ગમે એટલી મોટી બડાઈ મારતા હોય કે 100 કલાકમાં ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરી નાખશો, તમે બડાઈ મારતા જ રહી જાશો અને બુટલેગરોનું કામ કરતા રહી જશે। કારણ કે ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરો ઝડપાયા। વડાલી તાલુકામાં બુટલેગરો એટલાય બેફામ બની ગયા છે કે હવે પોલીસ પર હુમલો કરતા પણ નથી અચકાતા। વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડીને રોકતા બુટલેગરો ફિલ્મી ઢબે ફરાર થયા। વડાલી પોલીસ સ્ટેશન નજીક બેરિકેડ તોડી આરોપીઓ છે તે ફરાર થયા છે ને પોલીસે નાકાબંધી કરી, તાબડતોબ કાર્યવાહી તો કરી, પરંતુ કિશન ક્યારે કે ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા જેવી સ્થિતિ। કારણ કે એએસઆઈ નરસિંહભાઈ પર હુમલો થયો, અન્ય ક્રેટા કારે જે પીછો કરતી હતી તેને પણ આ બુટલેગરોએ ટક્કર મારી લીધી અને પોલીસે હાઈવે પર પીછો કર્યો અને ઇનોવા જે કાર હતી એ પણ બુટલેગરો ખેતરમાં લઈ ગયા। પોલીસે 17,22,000 કરતા વધુનો દારૂ પકડ્યો। પણ સાબરકાંઠા પોલીસે બે બુટલેગરો પર જ્યારે કામગીરી કરી તો એ બુટલેગરો જરા પણ અચકાણા નહીં અને પોલીસની જે ગાડી હતી એના પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો। આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી એ કરવામાં આવી છે અને પોલીસ જે 100 કલાકનું લિસ્ટ બનાવવામાં રહી છે એમાં આ બુટલેગરો બેફામ થઈ ગયા છે। અરવલ્લી હોય કે સાબરકાંઠા હોય એની આખી બોર્ડર પરથી ક્યાંક પોલીસના આશીર્વાદથી તો ક્યાંક પોલીસની નજરથી દૂર રહીને આ બુટલેગરો એ દારૂની ખેપો મારવામાં સફળ થાય છે। રાજસ્થાન બોર્ડરથી કિશન જેટલો દારૂ આ બાજુથી જે દારૂ ઘૂસે છે આખે આખો, તમે કહો કે જે રતનપુર બોર્ડરથી શામળાથી આસપાસથી જે દારૂ આવે છે તેમાં રાજ્યના ડીજીપી હાથ દિલ ઉપર રાખીને કહી દે કે પોલીસના આશીર્વાદ વગર દારૂ આવે છે સાહેબ। સાબરકાંઠા એસપી કહી દે તમારા આશીર્વાદ વગર દારૂ આવે છે। આખે આખી કિશન એક વહીવટદાર છે બહુ મોટો, નામ આવવાનું છે આજ સાંજ સુધીમાં, એ વહીવટદારના આશીર્વાદથી તો આખે આખું ગોઠવાય છે કિશન। એટલે વહીવટદાર એવી બનાવ્યો મારે છે બુટલેગર સુધી કે મારી પાસે ગૃહમંત્રી સુધીનું સેટિંગ છે। અને દીક્ષિત તમે વિચાર તો કરો, જ્યારે પોલીસ નાકાબંધી કરીને ઊભી હોય કે ભાઈ આ નાકાબંધી છે, અહીંયા પોલીસ ઊભી છે, વડાલી પોલીસ એ નાકાબંધી કરીને ત્યાં ઊભી હતી અને બુટલેગરો કેટલા હરામ પાણીના થઈ ગયા છે દીક્ષિત કે એને ખાખીનો ડર નથી। પણ કિશન ક્યાંથી ડર હોય? કારણ કે ન્યા નહીં તો બીજા હપ્તાખોરીના કારણે નરસિંહભાઈ જેવા કે જે આ ઘટનાઓમાં નથી પડતા એવા પોતાનો જીવ જોખમમાં નાખીને બુટલેગરોની પાછળ ગયા હતા પકડવા માટે। પણ એ ઇનોવા કારે ટક્કર મારીને પાછળથી દીક્ષિત બુટલેગરો પાસે પાયલોટ કાર હોય છે, ક્રેટા કાર આવી, એને પણ પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન। તમે સાહેબ મારે ખાલી ગુજરાત પોલીસને એટલી વિનંતી છે, અમે ગુજરાત પોલીસનું કોઈ નેગેટિવ બોલવા માટે નથી આવ્યા, પણ સાહેબ આ બુટલેગરોની હિંમત ક્યાંથી ખુલી નહીં, તમે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચાર કરજો। એક આ બુટલેગરો તમને પૈસા આપે છે, એનો હપ્તો છે, એનો રોપ જમાવે છે કે ભાઈ આ તો અમારા માણસો છે, અમે એનો હપ્તો આપીએ છીએ, અમે ધારશું એમ કરશે। અને જ્યારે એ ધારે એમ તમે નથી કરતા ને, કારણ કે તમારે તમારા આંકડા બતાવવાનો હોય છે કે મારે અમુક ગાડીઓ પકડીને અમુક દારૂના આંકડા બતાવીને તમારે તમારી કામગીરી બતાવવાની હોય છે, તમે તમારી કામગીરી બતાવવા જાવ છો પણ એમાંથી બહાર આવી જાવ, આંકડાઓમાંથી બહાર આવી જાવ। 1 મહિનો બોર્ડર પરમાં જેટલા પણ જિલ્લા આવેલા છે ને
એ ચાહે બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય કે પછી આપણે મહારાષ્ટ્રની બોર્ડર હોય કે પછી મધ્યપ્રદેશની બોર્ડર હોય, આ જિલ્લાની પોલીસ 1 મહિનો કસમ ખાઈ લે ને, 1 મહિનો દીક્ષિત, 1 મહિનો કસમ ખાઈ લે કે ભાઈ 1 મહિના માટે બધાએ ઈમાનદારી રાખવાની છે. પછી શું કરવું એમાં હું નથી કહેતો, પણ 1 મહિનો ઈમાનદારી રાખે ને દીક્ષિત તો ગુજરાતમાં દારૂનું ચપનું ન મળે. એટલો ગુજરાત પોલીસ ઉપર કોન્ફિડન્સ છે. પણ આવું થતું નથી. 4 ઈમાનદાર હોય તો બીજા 25 તમે અમદાવાદના શહેરમાં નીકળી જાવ, અત્યારે મારી ઓફિસ સિંધુ ભવન રોડ ઉપર છે, મારી ઓફિસ તો 10 કિલોમીટરની ક્રાઇટેરિયામાં ચારેય બાજુ દારૂ મળે. કોઈ પણ પોલીસ એવું કંઈક ન મળે. ચેલેન્જ છે. તમે વિસ્તાર સુરક્ષા વધે, બોટલનો ભાવ વધે કે પોલીસને ભલામણ આવતી હોય, કોઈ ઇન્ડસ્ટ્રી હોય તો એની આજુબાજુમાં દેશી દારૂ ચાલુ રાખવાની પોલીસને ભલામણ આવતી હોય, સાહેબ મજૂરો કામ નહીં કરે, જતા રહેશે. નેતાઓની ભલામણ હોય કે યાર આ 4-5 સ્ટેન્ડ તો તમે ચાલુ રહેવા દેજો, વિદેશી દારૂના સ્ટેન્ડ, આ બધી જ ભલામણ હોય. પણ 1 મહિનો માટે ગુજરાતની પોલીસ એવા સમ ખાઈ લે કે 1 મહિનો માટે ફૂલ ડ્રાઈવ, ગાંધી ડ્રાઈવ નામ રાખો, ડ્રાઈવનું નામ જ ગાંધી ડ્રાઈવ. ગાંધીજીના સમર્પણ ભાવના અને ત્યાગને ગાંધીજીના કારણે તો આપણું સ્ટેટ ડ્રાય સ્ટેટ છે. પણ આજ ગાંધી માટે થઈ. પણ હમણાં જે અધિકારી મળ્યા હતા, મને કિશન ને કહેતા હતા કે જો ગુજરાતમાં દારૂનું 100% અમલીકરણ થઈ જાય અથવા તો ગુજરાતમાં દારૂની છૂટ મળી જાય તો રાજસ્થાન ભૂખે મરવા માંડે. અને બીજી પોલીસ, એનું કારણ શું ખબર છે કે ગુજરાતમાંથી રાજસ્થાન બોર્ડરથી એટલો દારૂ આવે છે કે જેની કોઈ સીમા જ નથી. એના બધા બોલતા પૂરા તમે નથી કે તમે વિચાર કરો, 17 લાખ રૂપિયાનો વિદેશી દારૂ, આ તો કિશનના વ્હાઈટનો ભાવ દર્શાવ્યો છે. કેવી આ વ્હાઈટનો ભાવ દર્શાવ્યો છે પાછો. અહીંયા તો કઈ ભાવમાં વેચે તમે 17 લાખનો દારૂ, એટલે ગુજરાતમાં તો એની કિંમત કરોડ જ થાય. કારણ કે 250 રૂપિયાની, 500 રૂપિયાની, 1000ની બોટલ તો 2-5-10 હજારમાં જ મળે છે. સસ્તી તો મળતી નથી બ્લેકમાં. એટલે આ જ પ્રકારની સ્થિતિ છે. આ જ પ્રમાણે બુટલેગરો બેફામ છે. અને કેવી ગાડીઓ પોલીસ બિચારી બોલેરોથી પીછો કરતી હોય. બુટલેગરો પાસે ઇનોવા, ફોર્ચ્યુનર, ક્રેટા બધી જોરદાર ગાડીઓ લઈને દારૂની હેરફેર કરે છે. બોલેરો 80-90 ચાલે, પેલાની 140 ચાલે. અને એના જ કારણે કિશન આપણા ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ છે. સાબરકાંઠા એસપીએ સમજવાની જરૂર છે કે સાહેબ તમારા જિલ્લામાં હપ્તાખોરીના પાપે બુટલેગરો કેવા બેફામ થઈ જાય છે ને, પોલીસના આબરૂના ધજાગરા ખુલ્લેઆમ કઈ રીતે ઉડી રહ્યા છે ને. એ સાબરકાંઠા પોલીસ આ બે બુટલેગર બેસી ગયા, શું કરી લે પોલીસ કિશન? કઈ નહીં. અને બચી ગયો પેલો ભાઈ દીક્ષિત, સુરેન્દ્રનગરમાં બચી ગયા કિશન, વચ્ચે મરી ગયા હતા ને બિચારા બે. સુરેન્દ્રનગરમાં શું થયું? 2 દિવસ શ્રદ્ધાંજલિના પોસ્ટર લઈ ગયા સાહેબ. જેના પરિવારની હાલત તો પૂછો તમે. પૂરું કઈ નહીં, નાની મોટી જે મદદ હશે મળી ગઈ હશે. પણ ગુજરાત પોલીસના અધિકારીઓ કે નીચે સેવા આપવાનું બંધ કરી દે અને આ પ્રકારની, કારણ કે જે સેવા આપે છે પીએસઆઈ પીઆઈ બિચારા ક્યાંકથી સેટલમેન્ટ કરે છે આવા બુટલેગરો પાસેથી. પણ ખરેખર પોલીસ 1 મહિનો દિલ ઉપર લઈ લે તો દીક્ષિત ગુજરાતમાં દારૂ મળતો બંધ. ત્યારે શું તમારું કહેવું છે કે તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને બધું આવા જ ગર્જના જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ. અને તમારી આજુબાજુમાં કોઈ બુટલેગરો છે, એનો આતંક છે અને કયા પોલીસ સાથે એની ગોઠવણ છે, કમેન્ટ બોક્સમાં લખજો. અને અમારા નંબર નીચે આપે છે, હા, એમાં તમે વિડિયો બનાવી મોકલી દેજો. હરામખોરોનો અમે પર્દાફાશ કરીશું. અમારા સુધી વિડિયો બનાવીને મોકલજો, અમે પર્દાફાશ કરીશું. પરંતુ આવા લોકો સામે અમે એકલા નહીં પણ આપણે સાથે મળીને. અને આની હિંમત ના હોવી જોઈએ પોલીસની સામે ચૂંકે ચા કરી શકે. આમની હિંમત તોડવાની છે. એટલે ખાસ તમારી માહિતી પણ મોકલજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.